ભારત સરકાર દ્વારા વર્ષ 2019 થી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના અંતર્ગત વાર્ષિક ₹6,000 3 હપ્તાઓ પેટે ખાતેદાર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ડીબીટી મારફત જમા કરવામાં આવે છે। ટૂંક સમયમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જારી કરવામાં આવશે। આ અંગે માહિતી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા આપવામાં આવી છે। આ યોજનામાં તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોનો સમાવેશ કરવા તારીખ 5 જૂનથી તારીખ 20 જૂન દરમિયાન સેચ્યુરેશન ડ્રાઈવ યોજાશે, જેથી આ યોજનામાં નવી અરજીઓની પીએમ કિસાન પોર્ટલ પર સેલ્ફ રજિસ્ટ્રેશન મેનુ દ્વારા પાત્રતા ધરાવતા ખેડૂતોની નોંધણી ચાલુ છે। નોંધણી થયા બાદ જરૂરી સાધનિક કાગળો આપના ગામના તલાટી મંત્રીને રજૂ કરવાના રહેશે। ઉપરાંત જે ખેડૂતો નોંધાયેલા છે પરંતુ તેમનું ઈ-કેવાયસી, લેન્ડ સીડિંગ, ડીબીટી અનેબલ અને આધાર સીડિંગ બાકી હોય તો આગામી હપ્તાનો લાભ મેળવવા માટે લાભાર્થી ખેડૂતોએ પીએમ કિસાન યોજનામાં ઈ-કેવાયસી, લેન્ડ સીડિંગ, ડીબીટી અનેબલ અને આધાર સીડિંગ કરાવવું ફરજિયાત છે। ઈ-કેવાયસી, લેન્ડ સીડિંગ, ડીબીટી અનેબલ અને આધાર સીડિંગ કરેલ લાભાર્થીઓના આધાર સાથે જોડાયેલા એકાઉન્ટમાં જ 2000 ટ્રાન્સફર કરવામાં આવશે। વધુ માહિતી માટે આપના તાલુકાના ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, નાયબ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી જૂનાગઢ અને કિસાન કોલ સેન્ટર નંબર 1800-180-1551 નો સંપર્ક કરવો। અત્યાર સુધીમાં 79 લાખ ખેડૂતો આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે। તે પૈકી 56 લાખ ખેડૂતોએ ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે। 12મા હપ્તા પછી લાભ લેવા માટે ખેડૂતોને ઈ-કેવાયસી, લેન્ડ સીડિંગ અને બેંક ખાતું ડીબીટી અનેબલ હોવું જરૂરી છે। આ કામગીરી પૂર્ણ કરવા માટે જૂનાગઢ જિલ્લામાં દરેક ગ્રામ પંચાયતમાં વિલેજ નોડલ ઓફિસર 5 જૂનથી 20 જૂન સુધી હશે। ખેડૂતો ઈ-કેવાયસી પોતે પીએમ કિસાન પોર્ટલ પર જઈને કરી શકશે। પોતાના બેંકમાં જઈને બાયોમેટ્રિક આધારે કરી શકે, આધાર દ્વારા થઈ શકે, ફોન દ્વારા ઓટીપી આવે એના દ્વારા પણ કરી શકે, ફેસ ઓથોરાઇઝ દ્વારા થઈ શકે। એક લાભાર્થી ખેડૂત પોતાના ઓથેન્ટિક રજિસ્ટ્રાર પછી 100 ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવી શકે છે। દરેક ઋતુની શરૂઆતમાં આ પીએમ કિસાન યોજનાનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થતો હોય, છેલ્લે 16મો હપ્તો 28 ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો। હવે જૂન માસના અંતમાં અથવા જુલાઈ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં 17મો હપ્તો જમા થશે। સર, આજ પીએમ કિસાન યોજના હેઠળ જે ખેડૂતોને રજીસ્ટ્રેશન કરવાની છે, શું છે સમગ્ર પ્રક્રિયા? મિત્રો, ખેડૂતોની આવક વધે અને ખેડૂત નવી ટેકનોલોજી અપનાવી શકે એ હેતુથી એની આવક સ્થિર થવી જરૂરી છે। એના માટે ભારત સરકાર તમામ ખાતેદાર ખેડૂત પરિવારોને એને વાર્ષિક ₹6,000ની નાણાકીય સહાય આપે છે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ। આ સહાય વર્ષમાં 3 વખત દરેક ઋતુની શરૂઆતમાં 4 મહિનાના અંતરે 2,000ના 3 હપ્તામાં મળે છે। પીએમ કિસાનનો લાભ લેવા માટે ખેડૂતે પીએમ કિસાન પોર્ટલ પર જઈ અને પોતાની અરજી અપલોડ કરવાની હોય છે। આધાર નંબર, જમીન ખાતાની વિગત અને બેંકની વિગત અને મોબાઈલ, આટલી વસ્તુઓની જરૂરિયાત હોય છે। એ અરજી કર્યા બાદ એને એની ડિક્લેરેશન પ્રિન્ટ આઉટ લઈને એમાં સહી કરીને અને પોતાની ગ્રામ પંચાયત ખાતે તલાટીને પહોંચતી કરે, એના પછી એના પ્રમાણપત્રોની ચકાસણી કરી તાલુકા કક્ષાએ જાય, તલાટીથી તાલુકા કક્ષાએ એની ચકાસણી થયા પછી જિલ્લા કક્ષાએ આવે, જિલ્લા કક્ષાથી અને રાજ્ય કક્ષાએ ભલામણ સહ મોકલી આપવામાં આવે। એના પછી એ ડેટા આખા રાજ્યના દિલ્હી ખાતે મોકલવામાં આવે અને ત્યાંથી એના પછી રજિસ્ટ્રેશન તારીખ બાદ એ ખાતેદાર ખેડૂતના ખાતાની અંદર 2000નો હપ્તો પડવાનો શરૂ થાય। આજની તારીખે જૂનાગઢ જિલ્લાની અંદર લગભગ 1,79,000 જેટલા ખેડૂતોએ પીએમ કિસાન માટે રજિસ્ટ્રેશન કરાવેલું છે અને તે પૈકી
1,56,000 ખેડૂતોએ EKYCની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરેલ છે. 12મા હપ્તા પછીથી જે લાભ લેવા માટે ખેડૂતોને EKYC, લેન્ડ સીડિંગ, આધાર સીડિંગ અને બેંક ખાતું DBT એનેબલ હોવું જરૂરી છે. આ કામગીરી જે બી ખેડૂતોની બાકી હોય એ ખેડૂતોની આ કામગીરી પૂર્ણ કરાવવા માટે જૂનાગઢ જિલ્લાની અંદર દરેક ગ્રામ પંચાયત ખાતે વિલેજ નોડલ ઓફિસરો તારીખ 5 થી 20 સુધી ખાસ ઝુંબેશ રૂપે ઉપસ્થિત રહી આ કામગીરી કરવાના છે. ખેડૂત EKYC PM કિસાન પોર્ટલ પર જઈને પોતે બી કરી શકે, એ બેંકમાં જઈને પોતાનું બાયોમેટ્રિકના આધારે બી કરાવી શકે, આધાર બેઝ કરાવી શકે, ફોન નંબરમાં OTP આવે એના આધારે બી એ કરાવી શકે. PM કિસાન ફેસ ઓથેન્ટિકેશન એપ છે એનાથી બી EKYCની કામગીરી કરાવી શકે. એક લાભાર્થી ખેડૂત પોતાના ઓથેન્ટિકેશન થયા પછી બાકી અન્ય 100 ખેડૂતોને એ ઓથેન્ટિકેશન કરી શકે. દરેક ઋતુની શરૂઆતની અંદર આ હપ્તો છૂટો કરવામાં આવતો હોય છે. છેલ્લો 16મો હપ્તો જે છે એ 28 ફેબ્રુઆરીએ છૂટો કરવામાં આવ્યો હતો. હવે જૂન માસના અંત અથવા જુલાઈ માસની શરૂઆતની અંદર ખેડૂતનો ખાતાની અંદર આ હપ્તા પડશે. એટલે તમામ ખેડૂતોએ એ મુજબ પોતાની EKYC કામગીરી વહેલી તકે કરાવી લેવા વિનંતી છે.